રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અંગે એડવોકેટનું નિવેદન સામે આવી રહ્યું છે તો રાજકોટથી સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો સામે આવ્યો હતો। એડવોકેટ સુરેશ ફળદુએ નિવેદન આપ્યું છે। સમગ્ર મામલે એડવોકેટનું નિવેદન સામે આવી રહ્યું છે। અગ્નિકાંડ મુદ્દે કોર્ટમાં આરોપીઓ બહાના બતાવે છે। આ મુદ્દે 9 જેટલી વખત કોર્ટમાં દલીલો પણ થઈ છે। એડવોકેટ સુરેશ ફળદુએ નિવેદન આપતા જણાવ્યું છે કે કોર્ટ દ્વારા ટકોર કરાતા 11 આરોપીઓએ વકીલ રોકેલા છે। 4 આરોપીઓને વકીલ રોકવા માટે પણ જણાવી દેવાયું છે। તો આરોપીઓ વકીલ નહીં રોકે તો કાર્યવાહી હાથ ધરાશે। લીગલમાંથી વકીલ ફાળવી કોર્ટની કાર્યવાહી હાથ ધરાશે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે એડવોકેટનું નિવેદન સામે આવ્યું છે। એડવોકેટ સુરેશ ફળદુએ નિવેદન આપ્યું છે। નિવેદન આપતા જણાવ્યું છે કે અગ્નિકાંડ મુદ્દે કોર્ટમાં આરોપીઓ બહાના બતાવે છે। આ મુદ્દે 9 જેટલી વખત કોર્ટમાં દલીલો થઈ છે। કોર્ટ દ્વારા ટકોર કરાતા 11 આરોપીઓએ વકીલ પણ રોકેલા છે। અગ્નિકાંડનો કેસ સેશન્સ કોર્ટમાં કમિટ કરવામાં આવેલ। એ કેસ કમિટ થયાને કુલ 9 મુદતો પડેલી। શરૂઆતની મુદતથી જ નામદાર અદાલત દ્વારા દરેક આરોપીઓને એડવોકેટ રોકવા માટે ટકોર કરવામાં આવેલ। હર મુદતે આરોપીઓ એવા બાના કાઢે છે કે આગલી મુદતે અમે એડવોકેટ રોકી લેશું। એક સેકન્ડ બાનું એવું કાઢે છે કે રાજકોટ બાર એસોસિએશને એક ઠરાવ કરેલો હોય જેના કારણે કોઈ એડવોકેટ રોકાતા ન હોય, એના કારણે અમને બહારના એડવોકેટ રોકવામાં અગવડતા પડે છે। આવા 2 બાનાઓ હેઠળ છેલ્લે 9 મુદત થયા કેસ ડીલે કરી રહેલ છે। પ્રોસિક્યુશન તરફથી 7/11/2024ના દસ્તાવેજી પુરાવા લિસ્ટ રજૂ કરી દીધેલ, ડ્રાફ્ટ ચાર્જશીટ રજૂ કરી દીધેલ। ડ્રાફ્ટ ચાર્જ રજૂ થયા બાદ પ્રોસિક્યુશને પોતાનો કેસ પણ ઓપન કરી દીધેલ હોય અને એ વખતે ફાઇનલ એડવોકેટ રોકી લેવા માટે નામદાર અદાલત દ્વારા ટકોર પણ કરવામાં આવેલ। જે એડવોકેટ રોકેલ નથી એવા આરોપીઓના કારણે કેસ ડીલે થઈ રહેલ છે। આવી પણ હકીકતો છે એ નામદાર અદાલતે આરોપીઓને જણાવેલ હોય। આ બધી હકીકતો લક્ષમાં લેવામાં આવે, આરોપીઓ કોઈને કોઈ બહાના કાઢતા હોય, છેલ્લે 11 આરોપીએ વકીલો રોકેલ છે। આગામી મુદત 3/12/2024ના મુકરર કરવામાં આવેલ છે। એ દિવસે જે 4 આરોપીઓ બાકી છે તેને એડવોકેટ રોકવા માટે લાસ્ટ ડેટ આપવામાં આવેલ છે અને જો એડવોકેટ નહીં રોકે તો એ આરોપીઓને સરકાર તરફથી LADCમાંથી વકીલ આપવામાં આવશે, આવું પણ જણાવવામાં આવેલ છે।